Hello dear students of standard 11th. I Devangvi Thakkar today teach you unit number 3, read 1, females for forestry. જેને આપણે કહીએ છીએ વન સંવર્ધન માટેની મહિલાઓ, એટલે કે વનનું રક્ષણ કરવા માટે મહિલાઓ. વિદ્યાર્થીઓ, આ પાઠની અંદર ફોરેસ્ટ એટલે કે જંગલોનું, વનનું મહત્વ આપ્યું છે. જંગલમાં વૃક્ષો એ માનવ સંપત્તિનો, જીવનનો સૌથી અગત્યનો સ્ત્રોત છે. વિદ્યાર્થીઓ, આપણે જાણીએ છીએ કે વનસ્પતિ અથવા જંગલ, વૃક્ષો વગરનું જીવન શક્ય નથી. વૃક્ષ એ મનુષ્ય માટેનું જીવન છે. વૃક્ષોમાંથી આપણે જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓ મેળવીએ છીએ. વૃક્ષોમાંથી આપણે લાકડું છે, પછી વનસ્પતિ છે, ફળ છે, બળતણ માટેનું લાકડું છે, ઔષધિ છે. વૃક્ષના નીચે બેસી અને આપણે શેલ્ટર, આશ્રય અથવા છાંયડો મેળવી શકીએ છીએ. પૃથ્વી ઉપર મનુષ્ય સમુદાય માટે વૃક્ષો એ સૌથી અગત્યનું પરિબળ છે. તો આજે આ પાઠની અંદર વનનું રક્ષણ કરવા માટે મહિલાઓ, ફિમેલ્સ કેવી રીતે આગળ આવી હતી, કેવી રીતે વૃક્ષોને, જંગલોને મહિલાઓએ બચાવી હતી, તેનું મહત્વ વિદ્યાર્થીઓ આ પાઠની અંદર સમજાવ્યું છે. તો ચાલો આજે આપણે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી વિશે અભ્યાસ કરીએ. પેજ નંબર 26, ઇંગ્લિશ ટેક્સ્ટ બુક, યુનિટ 3, ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, વન સંવર્ધન માટેની મહિલાઓ. તો મિત્રો ચાલો આપણે આ પાઠને ભણીએ. લેટ્સ રીડ ધ યુનિટ. પેરેગ્રાફ નંબર 1. Since time began, the natural broad-leveled forests of the Himalayas have played a significant role in the life of the people of Uttar Pradesh. Since time began, એટલે જ્યારથી સમય શરૂ થયો ત્યારથી નેચરલ બ્રોડ લેવલ્ડ ફોરેસ્ટ ઓફ હિમાલયા, હિમાલયના કુદરતી વિશાળ જંગલો, હિમાલય પર્વત ઉપર જે કુદરતી વિશાળ જંગલો છે, તેમણે ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં ખૂબ જ સિગ્નિફિકન્ટ રોલ ભજવ્યો છે. સિગ્નિફિકન્ટને આપણે કહી શકીએ ઇમ્પોર્ટન્ટ. સિગ્નિફિકન્ટ રોલ એટલે આપણે એને ઇમ્પોર્ટન્ટ રોલ એવું કહી શકીએ. ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કર્યો છે. એટલે કે જ્યારથી સમય શરૂ થયો ત્યારથી હિમાલય પર્વતના જે જંગલો છે, કુદરતી જે વિશાળ જંગલો છે, તેમણે ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો છે. In fact, the forests are the foundation of the whole economy of the hill villages. હકીકતમાં જંગલો જે છે એ હિલ વિલેજ છે, એટલે પર્વત ઉપરના જે ગામો છે, પર્વત ઉપરના જે વિલેજીસ છે, તેની ઇકોનોમીનો પાયો છે. ઇકોનોમી એટલે અર્થતંત્રનો પાયો છે. જે પર્વત ઉપરના જે ગામ છે, ત્યાંના લોકોનું જીવન ટોટલી, એમની ઇકોનોમી ટોટલી શેના ઉપર ડિપેન્ડ છે? તો પર્વતો, જંગલો ઉપર ડિપેન્ડ છે, વૃક્ષો ઉપર ડિપેન્ડ છે. એટલે એમનું અર્થતંત્રનો પાયો એ શું છે? તો જંગલો તેમના અર્થતંત્રનો પાયો છે. મિત્રો, ફાઉન્ડેશનને આપણે કહીએ છીએ પાયો. Green leaves and grass, for example, provide fodder for the animals. ઉદાહરણ તરીકે
આ ગામડાના જે લોકો છે, પર્વત ઉપરના ગામના લોકો છે, તેના માટે આ ગ્રીન લીવ્સ અને ગ્રાસ એટલે કે લીલા પાંદડાઓ અને જે આ ઘાસ છે તે તેમના પ્રાણીઓને ફોડર પ્રોવાઈડ કરે છે. ફોડરનો મતલબ થાય ઘાસચારો. તેમના પ્રાણીઓને ઘાસચારો પૂરો પાડે છે. એટલે પ્રાણીઓને ફોડર માટે લીલા પાંદડાઓ અને ઘાસ દ્વારા એના પ્રાણીઓને ફોડર પૂરો પાડે છે. Whose dung is used as fertilizer for the croplands. ડંગનો મતલબ છાણ થાય અને ફર્ટિલાઇઝર એટલે ખાતર. ક્રોપલેન્ડ એટલે પાક ઉગાડતી જે જમીન છે, તો તેમના ક્રોપલેન્ડ માટે છાણ તરીકે આ ડંગનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રાણીના છાણનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. Dried twigs and branches are the only source of domestic cooking fuel. ડ્રાય ટ્વિગ્સ છે, ટ્વિગનો મતલબ થાય નાની ડાળી, ડાળખું. ટ્વિગનો મતલબ થાય બ્રાન્ચ. જે આ નાની ડાળખીઓ છે તે આ કુકિંગ ફ્યુઅલ માટે એટલે બળતણના લાકડા તરીકે, ઘરગથ્થુ બળતણના લાકડા તરીકે આ સૂકા ડાળખાઓ અને ડાળીઓ બળતણ માટે ઉપયોગ કરવામાં આવે છે. એટલે જંગલના જે આ પર્વત ઉપરના પ્રદેશના જે ગામડાના લોકો છે તેમનું આખું અર્થતંત્ર વિદ્યાર્થીઓ શેના ઉપર ડિપેન્ડ છે? તો વૃક્ષો ઉપર ડિપેન્ડ છે. The forest also provide large supplies of fruits, edible nuts, fibers and herbs for local consumption. જંગલો જે છે તે આ જે સ્થાનિક વપરાશ માટે, લોકલ કન્ઝમ્પશન માટે શું પૂરું પાડે છે? તો લાર્જ સપ્લાયઝ ઓફ ફ્રૂટ્સ, ફળનો વિશાળ જથ્થો પૂરો પાડે છે. એડિબલ નટ્સને કહેવાય ખાદ્ય ફળ છે, ખાદ્ય જે નટ્સ છે તે એડિબલ નટ્સને કહેવાય ખાદ્ય સૂકા ફળો અથવા સૂકા મેવા. પછી ફાઈબર એટલે રેસાઓ પૂરા પાડે છે. હર્બ એટલે ઔષધિ પૂરી પાડે છે. અને કન્ઝમ્પશન નો મતલબ થાય વપરાશ. એટલે જે આ લોકલ કન્ઝમ્પશન માટે, લોકલ જે સ્થાનિક જે લોકો માટે છે તે જંગલો શું પૂરું પાડે છે? તો ફ્રૂટ્સ સપ્લાય કરે છે, ફળ પૂરા પાડે છે. એડિબલ નટ્સ એટલે ખાદ્ય સૂકા મેવાઓ પૂરા પાડે છે. રેસા અને ઔષધિઓ આ લોકલ કન્ઝમ્પશન માટે પૂરી પાડે છે. તો ખાસ કરીને જે પર્વતીય પ્રદેશના જે લોકો છે તેમના માટે આ જંગલો એક આશીર્વાદ સમાન છે. The forest break the flow of the seasonal rainfall that nashes the slopes of the mountain range every year during the monsoon. હવે આ જંગલો છે તે શું કરે છે? તો ચોમાસા દરમિયાન, મોન્સૂન દરમિયાન જે દર વર્ષે પર્વતીય જે વિસ્તારો છે તેના ઢાળ ઉપર જે વરસાદનું જે પાણી છે, સિઝનલ રેનફોલ છે, એટલે કે જે વરસાદનું પાણી છે દર વર્ષે ચોમાસાના ઢોળા ઉપર જે વરસાદના પાણીના પ્રવાહને તે શું કરે છે? રોકે છે, બ્રેક કરે છે. એટલે વરસાદનું જે પાણી છે, સિઝનલ રેનફોલ છે, તેને વહેતું જતું અટકાવે છે. This creates springs and ever flowing streams. આ વહેતું જતું પાણી જંગલો જે અટકાવે છે જેના કારણે સ્પ્રિંગ પેદા થાય છે. સ્પ્રિંગ એટલે ઝરણું પેદા થાય છે. અને એવર ફ્લોઈંગ સ્ટ્રીમ, સતત વહેતું ઝરણા તરીકે તેમાં તે પરિણમે છે. which are vital for the mountain people. જે માઉન્ટેન પીપલ માટે ખૂબ જ વિટલ છે. વિટલનો મતલબ થાય અગત્યનું, ઇમ્પોર્ટન્ટ. જે પર્વતના લોકો માટે ખરેખર ખૂબ જ
અગત્યનું છે. એન્ડ ધેર એનિમલ્સ ડ્યુરિંગ ધ સમર મંથ, કારણ કે સમર મંથ દરમિયાન આ પ્રાણીઓ માટે તેમજ પર્વતના લોકો માટે સતત વહેતું પાણી છે તે તેમને જીવન જરૂરિયાત માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. For many years, however, large areas of these rich forest resources are getting destroyed. વિદ્યાર્થીઓ, પરંતુ ઘણા વર્ષોથી તેમ છતાં આ જે ફળદ્રુપ જંગલોનો વિશાળ વિસ્તાર છે તે શું થઈ રહ્યો છે? ડિસ્ટ્રોય થઈ રહ્યો છે. ડિસ્ટ્રોય એટલે તેનો નાશ થઈ રહ્યો છે. તો આપણે જાણીએ છીએ કે તેમ છતાં ઘણા વર્ષોથી આ જે ફળદ્રુપ જંગલોનો વિશાળ વિસ્તાર છે એનો સ્ત્રોત છે તેનો નાશ થઈ રહ્યો છે. ડિસ્ટ્રોયનો મતલબ થાય વિનાશ. For many years, however, large areas of these rich forest resources are getting destroyed. For example, the forest of Tehri Gadwal were exploited to supply timber for the expanding railway network in the plains. ઉદાહરણ તરીકે તેહરી ગઢવાલ એટલે જે તેહરી ગઢવાલના જે જંગલો છે તેનો શું કરી રહ્યા છે? એક્સપ્લોઇટ કરી રહ્યા છે. એક્સપ્લોઇટનો મતલબ થાય સ્વાર્થ માટે ઉપયોગ કરવો. એક્સપ્લોઇટનો મતલબ થાય સ્વાર્થ માટે ઉપયોગ કરવો અને એક્સપાન્ડનો મતલબ થાય વિસ્તાર. તો અહીંયા કહે છે કે ઉદાહરણ તરીકે તેહરી ગઢવાલના જે જંગલો છે તે રેલવે નેટવર્ક, રેલવેના જે નેટવર્કનો એ પહોળું કરવા માટે, રેલવેના નેટવર્કને એક્સપાન્ડ કરવા માટે લાકડું, ટિમ્બર એટલે લાકડું પૂરું પાડવા તેહરી ગઢવાલના જંગલોનો શું કરી રહ્યા છે? તે લોકો સ્વાર્થ માટે ઉપયોગ કરી રહ્યા છે, તેનો નાશ કરી રહ્યા છે. એટલે ટૂંકમાં તેહરી ગઢવાલના જંગલોને કાપી અને ત્યાં રેલવેના નેટવર્કને એક્સપાન્ડ કરવા માટે તેના જંગલોનો નાશ કરી રહ્યા છે. Europeans in Missouri wanted cultivation of new fruit crops like potatoes. મસૂરીના જે યુરોપિયન, મસૂરીમાં જે યુરોપિયન્સ હતા તે પોટેટો જેવા એટલે કે બટાકા જેવા જે ન્યૂ ફૂડ ક્રોપ્સ છે, નવા જે ખોરાક છે, ફૂડ ક્રોપ્સ છે તેની ખેતી કરવા માંગતા. મસૂરીમાં યુરોપિયન પોટેટો જેવા નવા છોડની ખેતી કરવા ઈચ્છતા હતા. કલ્ટિવેશન એટલે ખેડવું. લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ્ડ ઓક ફોરેસ્ટ. તે લોકો ઓકના જંગલોને વિશાળ પ્રમાણમાં ઓકના જંગલોનો નાશ કરી અને પોટેટો જેવા નવા છોડની ખેતી કરવા ઈચ્છતા. એટલે ઓકના જંગલો કાપી અને પોટેટોની ખેતી કરવા માંગતા. There was a clear contradiction between the village people's basic need and the requirement of the state to earn money. Contradiction નો મતલબ થાય વિદ્યાર્થીઓ વિરોધાભાસ. Contradiction મતલબ થાય વિરોધાભાસ. એવું કહેવામાં આવે છે કે રાજ્યના લોકોની પૈસા કમાવાની જરૂરિયાત અને ગામડાના લોકોની મૂળભૂત જરૂરિયાત વચ્ચે તદ્દન વિરોધાભાસ. ગામડાના લોકો માટે વૃક્ષો એ જીવન હતું, જ્યારે સ્ટેટના લોકો માટે જંગલો કાપી અને વિકાસ કરવો તેના વચ્ચે તદ્દન વિરોધાભાસ. In 1930, the people of Tehri Gadwal began a non-cooperation movement called Satyagraha. 1930 માં તહેરી ગઢવાલના લોકોએ અસહકારનું આંદોલન એટલે કે સત્યાગ્રહ શરૂ કર્યો. અ ફોર્મ ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ, એક પ્રકારનો શાંતિપૂર્ણ વિરોધ, શાંતિપૂર્ણ વિગ્રહ. ટુ ઓબ્ટેન જસ્ટિસ ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લો. ઓપ્રેસિવ ફોરેસ્ટ લો એટલે કે જે એકદમ વિનાશકારક, જુલ્મી, અસહ્ય. ઓપ્રેસિવ નો મતલબ
થાય અસહ્ય અથવા જુલ્મી. જુલ્મી જે જંગલના કાયદા છે, અસહ્ય જંગલના કાયદાનો વિરોધ કરવા માટે તેમણે શાંતિપૂર્ણ પીસફુલ રેઝિસ્ટન્સ તરીકે ન્યાય મેળવવા માટે તેમણે સત્યાગ્રહ શરૂ કર્યો. બરોબર, એમણે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા માટે શાંતિપૂર્ણ વિરોધ કર્યો અને શાંતિપૂર્ણ વિરોધ સ્વરૂપે તેમણે સત્યાગ્રહ શરૂ કર્યો. In that year, a large number of people were killed in Tilari by the armed force of the kingdom of Derigad. એવું કહેવામાં આવે છે કે તે વર્ષે તિલારી ગામના કેટલાય લોકોને આર્મ્ડ ફોર્સ દ્વારા, આર્મ્ડ ફોર્સ એટલે કે જે લશ્કરી દળ દ્વારા તે રાજ્યના કેટલાય લોકોને મારી નાખવામાં આવ્યા. When they formed a protest meeting against official forest policy. એવું કહેવામાં આવે છે કે જે જંગલના કાયદાનો જે વિરોધ કરવા માટે તેમણે જે વ્યૂહરચના ઘડી હતી તે બદલ આર્મ્ડ ફોર્સ દ્વારા તિલેરીના કેટલાય ગામના લોકોને તે સમય દરમિયાન મારી નાખવામાં આવેલા. તો વિદ્યાર્થીઓ, બે પ્રકારનો વિરોધાભાસ હતો. એક સ્ટેટ છે તે વિકાસ કરવા માટે વૃક્ષોને કાપવા માંગતા હતા અને આજે ગામડાના પર્વતીય વિસ્તારના લોકો છે એ જીવન જરૂરિયાત માટે વૃક્ષોને અથવા જંગલોને બચાવવા માંગે. લુક એટ ધેટ પિક્ચર. અહીંયા એક ચિત્ર આપેલું છે, પેજ નંબર 27. વોટ ડુ યુ નોટિસ? તમને શું દેખાય છે? There are some men, women and children embracing the trees. કેટલાક પુરુષો અને સ્ત્રીઓ અને બાળકો વૃક્ષોને એમ્બ્રાસ કરી રહ્યા છે. એમ્બ્રાસ એટલે હગ કરો, ભેટી રહ્યા છે. કેટલાક પુરુષો, સ્ત્રીઓ અને બાળકો વૃક્ષોને ભેટી રહ્યા છે. The two men are with saws in their hand. બે પુરુષોના હાથની અંદર સો દેખાય છે. સો એટલે કરવત. બે પુરુષો છે તેમના હાથની અંદર કરવત દેખાઈ રહી છે. They want to cut down the trees, but the people are protecting them. તેઓ વૃક્ષોને કાપી રહ્યા છે પણ તે ગામના લોકો તેનું રક્ષણ કરી રહ્યા છે. કરવત લઈ અને તે વૃક્ષોને કાપવા જાય છે અને તે ગામના લોકો વૃક્ષોને ભેટે છે, વૃક્ષોને ચોંટી જાય છે અને વૃક્ષોનું રક્ષણ કરી રહ્યા છે. They do not allow them to do any harm to the trees as they are emotionally attached to them. તેઓ વૃક્ષોને કાપવા દેવા માંગતા નથી, વૃક્ષોને નુકસાન કરવા દેવા માંગતા નથી કારણ કે તેઓ ખૂબ જ ઇમોશનલી તેની સાથે જોડાયેલા છે. વિદ્યાર્થીઓ, આગળના ધોરણમાં તમે તે ભણી ગયા છો અને કઈ મૂવમેન્ટ કહેવામાં આવે છે? અને ચીપકુ આંદોલન કહેવામાં આવે છે. ચીપકુ આંદોલન એટલે વૃક્ષને બચાવવા માટે ખેડૂતો વૃક્ષોને ચોંટી જતા, ભેટી પડે, તેને ચીપકુ આંદોલન કહેવામાં આવે છે. ઇટ વોઝ ચીપકુ મૂવમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ. જંગલોને બચાવવા માટેનું આ એક ચીપકુ આંદોલન હતું. The movement saved the green forest and protected the environment. આ ચળવળ લીલા જંગલોને બચાવતું અને પર્યાવરણનું રક્ષણ કરતું. આ ચળવળનો, આ મૂવમેન્ટનો પર્પસ શું હતો? તો જંગલોનું રક્ષણ કરવું તેમજ પર્યાવરણનું રક્ષણ કરવું. The post-independence Chipko movement has grown out of the Satyagraha movement, in which village people have actually put their bodies around trees to stop them from being felled. હવે ફેલનો મતલબ થાય કટ, કાપી નાખવું. એવું કહેવામાં આવે છે કે ચીપકુ આંદોલનની શરૂઆત એટલા માટે થઈ હતી, આ સત્યાગ્રહ મૂવમેન્ટની શરૂઆત એટલા માટે કરવામાં આવી હતી કે જે સત્યાગ્રહમાં લોકો વૃક્ષોને કાપતા અટકાવવા માટે તેમના શરીરને હકીકતમાં વૃક્ષોની ફરતે ચોંટાડી દેતા, ભેટી પડતા, જેથી કઠિયારાઓ, વુડ કટર આ વૃક્ષોને કરવત વડે કાપી શકતા. The Green Root struggle against commercial cutting of the Himalayan forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy.
આ જે ગ્રાસ રૂટ સ્ટ્રગલ છે, કોમર્શિયલ કટિંગ એટલે જે ધંધાકીય રીતે હિમાલયના જંગલોને કાપવાની જે ની સામે જે આ ગ્રીન રૂટ સ્ટ્રગલ હતી, ગ્રાસ રૂટ સ્ટ્રગલ, જંગલોને બચાવવાનો જે સંઘર્ષ હતો, તે રાજ્ય સરકારને તેમની સ્ટ્રેટેજીને ફરીથી વિચારવા માટે દબાણ કર્યું. રાજ્ય સરકારે પોતાના અભિગમને ફરીથી વિચારવા માટે તે લોકોને દબાણ કરે છે. કોમર્શિયલ ફેલિંગ ઇન્ફેક્ટ ઇઝ નાઉ બેન અબાઉટ અ હાઇટ ઓફ 1000 મીટર. એવું કહેવામાં આવે છે કે 1000 મીટરની ઊંચાઈએ જંગલોને કોમર્શિયલ રીતે કાપવા તે અત્યારે તેના ઉપર બેન છે, તેના ઉપર પ્રતિબંધ છે. તમે જમીનથી 1000 મીટરની ઊંચાઈએ જંગલોને કાપી શકો નહીં, તે કાયદાકીય રીતે ગુનો બને છે. બટ દેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ. પરંતુ એવું કહેવામાં આવે છે કે ઘણા બધા ડિગ્રેડેડ ફોરેસ્ટ છે, એટલે વિનાશ પામેલા જંગલોનો વિશાળ સમૂહ છે. ડિગ્રેડેડ નો મતલબ થાય વિનાશ પામેલા. કેટલાય વિનાશ પામેલા જંગલોનો વિશાળ સ્ત્રોત છે. And the forest department has failed to reforest them. અને જંગલ ખાતું એનું ફરીથી reforest. reforest નો મતલબ થાય ફરીથી જંગલીકરણ. જંગલ ખાતું ફરીથી તેનું ફોરેસ્ટીકરણ, જંગલીકરણ કરવામાં નિષ્ફળ જાય છે, ફરીથી જંગલોનો વિકાસ કરવામાં નિષ્ફળ જાય છે. As a forest, there is now a severe scarcity of animal fodder and animal fuel, domestic fuel. પરિણામે પ્રાણીઓના જે ઘાસચારા અને ડોમેસ્ટિક ફ્યુઅલની ખૂબ જ અછત વર્તાય છે. સ્કેર્સિટી નો મતલબ થાય અછત. પરિણામે પ્રાણીઓના ઘાસચારા અને ડોમેસ્ટિક ફ્યુઅલની ખૂબ જ અછત વર્તાય છે. એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ, અને તીવ્ર પાણીની અછત વર્તાય છે. એક્યુટનો મતલબ થાય ખૂબ જ તીવ્ર, ખૂબ જ પાણીની અછત પણ સર્જાય છે. ધ વુમેન સફર ધ મોસ્ટ. સ્ત્રીઓને ખૂબ જ સહન કરવું પડે છે. In many parts of the hills, women now have to walk all day to collect the daily requirement of food, fuel and water. પર્વતીય વિસ્તારના ઘણા વિસ્તારોની અંદર સ્ત્રીઓને પાણી અને ઘાસચારો તેમજ ફ્યુઅલ મેળવવા માટે, જીવન જરૂરિયાતની ચીજો મેળવવા માટે લાંબે સુધી, દૂર સુધી ચાલવું પડે છે. પર્વતના વિસ્તારોમાં સ્ત્રીઓને જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે, ઉદાહરણ તરીકે ફોડર ઘાસચારો છે, ફ્યુઅલ એટલે બળતણનું લાકડું છે, અને પાણી મેળવવા માટે દૂર કિલોમીટરો, દૂર અંતરો સુધી ચાલી અને જવું પડે છે. Inspired by the Chipko movement, the village women have now started to manage and protect local forests to ensure their regeneration. ચિપકો આંદોલનથી પ્રેરાઈને ગામડાની સ્ત્રીઓએ હવે આ લોકલ ફોરેસ્ટને, એટલે સ્થાનિક જંગલોને નું રક્ષણ કરવાનું હવે શરૂ કર્યું છે. આવનારી પેઢીને બચાવવા માટે તેમણે જંગલોનું રક્ષણ કરવાનું તેમણે શરૂ કર્યું છે. અંડર ધ લીડરશિપ ઓફ શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચંડી પ્રસાદ ઓફ તેરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ in Uttaranchal, tree lovers came forward to save the Devdar forest that lie on the slope of the Himalaya. એવું કહેવામાં આવે છે કે શ્રી સુંદર બહુગુણા અને ચંડી પ્રસાદ જેવાની આગેવાની હેઠળ ગઢવાલ જિલ્લાના ચંદી પ્રસાદ અને સુંદર બહુગુણાની આગેવાની હેઠળ ઉત્તરાંચલમાં જે વૃક્ષ પ્રેમીઓ છે તે દેવદારના જંગલોને બચાવવા માટે હિમાલયના જે ઢોળાવ ઉપર, હિમાલય પર્વતના ઢોળા ઉપર જે દેવદારના વૃક્ષો છે તેને બચાવવા માટે આ વૃક્ષ પ્રેમીઓ આગળ આવે છે, વૃક્ષ પ્રેમીઓ આગળ વધે છે. In this movement, the tree lovers used to embrace the trees
to save them from being cut. આ ચળવળની અંદર જે વૃક્ષ પ્રેમીઓ છે તે વૃક્ષોને કાપતા અટકાવવા માટે વૃક્ષોને શું કરે છે? વૃક્ષ પ્રેમીઓ ભેટી પડે છે, ચોંટી પડે છે. It was popularly known as ચીપકુ મૂવમેન્ટ. તેને પોપ્યુલરલી પ્રખ્યાત રીતે ચીપકુ આંદોલન તરીકે ઓળખવામાં આવે છે. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. વિદ્યાર્થીઓ, જંગલનું રક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ છે. કન્ઝર્વેશન રક્ષણ કરવું, જંગલોનું રક્ષણ કરવું વિદ્યાર્થીઓ તે આપણી એક નૈતિક ફરજ છે. અવર કોન્સ્ટિટ્યુશન નાઉ રીડ્સ. કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ. આપણા બંધારણમાં પણ કહ્યું છે, it is every citizen's fundamental duty to conserve and thereby improve forest, lake, rivers, environment along with wildlife and also to have compassion toward organisms. આપણા બંધારણમાં પણ કહ્યું છે કે દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. ફંડામેન્ટલ એટલે આપણી મૂળભૂત ફરજ છે કે આપણે જંગલનું રક્ષણ કરવું જોઈએ. તળાવો, નદીઓ, પર્યાવરણ તેમજ વન્યજીવનનું રક્ષણ કરવું અને વિકાસ કરવો એ દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. એન્ડ ઓલ્સો ટુ હેવ કમ્પેશન ટુવર્ડ ઓર્ગેનિઝમ્સ. અને આ દરેક સજીવ ઘટક પ્રત્યે કમ્પેશન રાખવું. કમ્પેશન એટલે સહાનુભૂતિ. દરેક ઓર્ગેનિઝમ, સજીવ ઘટક આ દરેક સજીવ ઘટકો પ્રત્યે સહાનુભૂતિ રાખવી એ દરેક ભારતીય નાગરિકની ફરજ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાર્ટ 1 છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. તેમાં ચીપકુ આંદોલન વિશે આપણે જોયું, તહેરી ગઢવાલના જંગલો વિશે જોયું અને દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે કે વૃક્ષોને કાપતા અટકાવવા જોઈએ અને વૃક્ષોનું તેમજ જંગલોનું રક્ષણ કરવું જોઈએ. મિત્રો, આજે આપણે પાર્ટ 1 માં આટલે સુધી આપણે જોયું. હવે ધોરણ 11 ની જે આ ઇંગ્લિશ વર્કબુક છે તેમાં આપણે એક્સ્ટ્રેક્ટ ઉપરથી, પેરેગ્રાફ ઉપરથી જે ક્વેશ્ચન આન્સર્સ છે તેની આપણે પ્રેક્ટિસ કરીએ. ફિમેલ ફોર ફોરેસ્ટ્રી યુનિટ 3 રીડ 1 પાના નંબર 46 ઉપર 46 ઉપર આપેલું છે. પહેલો પેરેગ્રાફ છે, સિન્સ ટાઈમ બિગેન ધ નેચરલ બ્રોડ લેવલ ફોરેસ્ટ, ત્યાંથી શરૂ કરી અને લોકલ કન્ઝપ્શન સુધી આપ્યું છે. ક્વેશ્ચન નંબર 1 છે, વોટ કાઇન્ડ ઓફ ફોરેસ્ટ ગ્રો ઇન હિમાલય? હિમાલય પર્વત ઉપર કયા પ્રકારના જંગલો વિકસેલા છે? તો આપણે આન્સર લખી શકીએ. આન્સર નંબર 1, ધ નેચરલ બ્રોડ લેવલ ફોરેસ્ટ. નેચરલ broad level forest. પછી પ્રશ્નમાંથી લખીએ કે growing આવી રીતે વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછાય તો પેરેગ્રાફમાંથી આપણે આન્સર લખવાનો છે. સેકન્ડ ક્વેશ્ચન, હાઉ આર ધ ફોરેસ્ટ કોલ્ડ ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ? કેવી રીતે તેને ફાઉન્ડેશન તરીકે ઓળખવામાં આવે છે? તો આપણે કહી શકીએ ફોરેસ્ટનો પ્લેન અથવા ફોરેસ્ટ પ્રોવાઇડ
down, right, trees, and branches for fuel. So they are called the foundation of the human. Foundation of whole economy of the ages. મિત્રો આવી રીતે પ્રશ્ન પૂછાય તો પેરેગ્રાફમાંથી આપણે આ રીતે આન્સર લખી શકીએ. સેકન્ડ સ્ટાન્જા, સેકન્ડ એક્સ્ટ્રેક્ટ, ફર્સ્ટ ક્વેશ્ચન. સેકન્ડ જે એક્સ્ટ્રેક્ટ છે તે યુરોપિયન ઇન મસૂરીથી શરૂ કરી અને ઓપ્રેસિવ ફોરેસ્ટ લો સુધી છે. ત્રીજો પ્રશ્ન છે વિચ ક્રોપ્સ ડીડ યુરોપિયન વોન્ટ ટુ કલ્ટિવેટ ઇન મસૂરી? મસૂરીમાં યુરોપિયન કયા પાકને ઉગાડવા ઈચ્છતા? તો આન્સર લખી શકાય crops like potatoes. The European wanted to cultivate the crops like potatoes in Mysore. તો મિત્રો વિદ્યાર્થીઓ આવી રીતે પેરેગ્રાફમાંથી એક્સ્ટ્રેક્ટમાંથી ક્વેશ્ચનના આન્સર લખવાના પૂછાય. જે પ્રમાણેનો પ્રશ્ન હોય, જે કાળનો પ્રશ્ન હોય તે પ્રમાણે આપણે જવાબ લખી શકીએ. જવાબ અંદર આપેલા જ હોય. વોટ વી હેવ ટુ ડુ ઇઝ વી હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ આન્સર્સ. તો વિદ્યાર્થીઓ આજે આપણે પાર્ટ 1 માં આટલે સુધી સ્ટડી કરી. We will see the next part in our second lecture. In our next lecture, we will try to understand the second part of the unit. Okay? I hope you can understand this lecture very well. Okay? Thank you. Bye.